ચાલો આજે બાઇબલના એક ખૂબ જ ઊંડા અને રહસ્યમય અધ્યાયમાં ડૂબકી મારીએ. આપણે વાત કરવાના છીએ પ્રકટીકરણ 12 વિશે અને તેના એક જટિલ અર્થઘટનને સમજવાની કોશિશ કરીશું. તો આ શક્તિશાળી અને રહસ્યમય દ્રશ્ય આજ આપણા આખા વિશ્લેષણનો પાયો છે. એવું લાગે છે જાણે કોઈ બ્રહ્માંડીય કોયડો હોય નહીં. ચાલો સાથે મળીને એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. હવે આ ભવિષ્યવાણીને સમજવા માટે આ સ્રોત મુજબ સૌથી પહેલું અને જરૂરી પગલું એ છે કે આપણે આ આખા અવકાશી નાટકના મુખ્ય પાત્રોને ઓળખી લઈએ. તો ચાલો શરૂઆત કરીએ આ 3 મુખ્ય પાત્રોથી અને જોઈએ કે આ વિશિષ્ટ અર્થઘટન પ્રમાણે એમનો અર્થ શું થાય છે. સારું, તો સૌથી પહેલા વાત કરીએ સ્ત્રીની. આ સ્રોત સમજાવે છે કે અહીં સ્ત્રી કોઈ એક વ્યક્તિ નથી, એના બદલે તે ઈશ્વરના કરારના લોકોનું પ્રતીક છે. શરૂઆતમાં આ વંશીય ઇઝરાયલને દર્શાવે છે અને પછી સમય જતાં એ ચર્ચનું સ્વરૂપ લે છે, એટલે કે એ સમુદાય જેના દ્વારા ઈશ્વરની યોજના આગળ વધે છે. હવે વાત કરીએ પુરુષ બાળકની. આ બાબતે સ્ત્રોત બિલકુલ સ્પષ્ટ છે. આ બીજું કોઈ નહીં પણ ઈસુ ખ્રિસ્ત છે. એ જ જે લોખંડના દંડથી શાસન કરવા માટે નિર્ધારિત છે અને ક્રોસ પર વિજય મેળવ્યા પછી સીધા ઈશ્વરના સિંહાસન પર બિરાજમાન થાય છે. અને હવે આવે છે આપણો વિલન, મહાન લાલ ડ્રેગન. આ ડ્રેગનને શૈતાન તરીકે ઓળખવામાં આવ્યો છે, એ જ પ્રાચીન સર્પ. એનો એક જ હેતુ છે, બાળકનો નાશ કરવો અને સ્ત્રીના સંતાનો પર અત્યાચાર કરવો. મૂળભૂત રીતે એ ઇતિહાસમાં ઈશ્વરની યોજનાનો વિરોધ કરતી દરેક શક્તિનું પ્રતીક છે. અહીંયા એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવાની છે. આ સ્ત્રોત મુજબ સ્ત્રીની ઓળખ બદલાય છે, એ વિકસિત થાય છે. જુઓ, બાળકના જન્મ પહેલાં એ વંશીય ઇઝરાયલ છે, પણ બાળકના જન્મ પછી એ બની જાય છે સાચું ઇઝરાયલ, એટલે કે ચર્ચ, જેમાં દુનિયાભરના બધા જ વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. સારું, પાત્રોને તો આપણે ઓળખી લીધા. હવે આ અર્થઘટનના સૌથી મુખ્ય ભાગ તરફ જઈએ, અને એ છે છેલ્લા અઠવાડિયાની સમયરેખા. આ અંતિમ 7 વર્ષના સમયગાળા માટેની એકદમ વિગતવાર ભવિષ્યવાણી છે. તો આ 7 વર્ષને આ સ્રોત 2 ભાગમાં વહેંચે છે, બરાબર? પહેલો ભાગ એટલે કે પહેલા 126 દિવસ. આ સમય છે મહાન વિપત્તિનો. આ એ સમય છે જ્યારે પૃથ્વી પરના સંતો પર ખૂબ જ અત્યાચાર થશે. પછી આવે છે બીજો ભાગ, બીજા 126 દિવસ. આ સમય છે 7 વિપત્તિઓનો. આ ત્યારે થશે જ્યારે સંતો પૃથ્વી પર નહીં હોય અને ઈશ્વરનો ન્યાય દુનિયા પર વરસશે. ચાલો આ સમયરેખાને જરા વધુ ધ્યાનથી જોઈએ. તો 7 વર્ષની શરૂઆત થાય છે અને પશુ સત્તા પર આવે છે. પછી પહેલા 3.5 વર્ષ એટલે કે 1260 દિવસ ચર્ચ પર મહાન વિપત્તિ આવે છે. બરાબર મધ્યમાં 7મું રણશિંગડું વાગે છે અને ત્યારે થાય છે પ્રથમ પુનરુત્થાન, જેમાં વિશ્વાસીઓને ઉઠાવી લેવામાં આવે છે. અને પછીના 3.5 વર્ષમાં પૃથ્વી પર ન્યાયની 7 વિપત્તિઓ આવે છે, જેનો અંત આર્માગેડનના યુદ્ધથી થાય છે. હવે આ આખી ઘટનામાં એક ખૂબ જ ખાસ જૂથની એન્ટ્રી થાય છે. આ સ્રોત કહે છે કે મહાન વિપત્તિના સમય દરમિયાન આ જૂથ એક બહુ જ મહત્વની અને રક્ષણાત્મક ભૂમિકા ભજવશે. અને એ જૂથની સંખ્યા છે 1,44,000. અહીં એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ સંખ્યા સાંકેતિક નથી. આ સ્રોત મુજબ આ ખરેખર મોહરબંધ કરાયેલા 1,44,000 લોકોની વાત છે. તો સવાલ એ થાય કે આ 1,44,000 છે કોણ? સારું, તેઓ ઈશ્વરના ખાસ મોહરબંધ સેવકો છે. તેમને માનવજાતમાંથી ઉદ્ધાર પામેલા પ્રથમ ફળ પણ કહેવાયા છે. એટલું જ નહીં, તેમને 2 સાક્ષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ હંમેશા હલવાનની પાછળ રહે છે અને તેમની પાસે ચર્ચનું રક્ષણ કરવાની દૈવી શક્તિ હોય છે. એમનું મુખ્ય કામ છેલ્લા અઠવાડિયાના પહેલા ભાગમાં સાક્ષી આપવાનું અને વિશ્વાસીઓનું રક્ષણ કરવાનું છે. આગળ વધતા પહેલા એક બહુ જ મહત્વની વાત પર ધ્યાન આપીએ. સ્રોત ચેતવણી આપે છે કે 2 બાબતોને ભેળવવી નહીં. પહેલી, પુરુષ બાળક એટલે કે ઈસુનું સ્વર્ગારોહણ. આ ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે. અને બીજી, શહીદ સાક્ષીઓ એટલે કે સંતોનું પુનરુત્થાન. આ ભવિષ્યમાં અંતિમ 7 વર્ષના મધ્યમાં થશે. જો આ 2 ઘટનાઓને એક માની લેવામાં આવે તો આખી ભવિષ્યવાણી સમજવામાં બહુ મોટી ભૂલ થઈ શકે છે. તો આ બધી માહિતી પછી આ આખા અર્થઘટનમાંથી મુખ્ય શું શીખવા મળ્યું? ચાલો એનો સારાંશ જોઈએ. સૌથી મુખ્ય વાત આ છે
વિપત્તિ ચર્ચ માટે છે, જ્યારે 7 વિપત્તિઓ દુનિયા માટે છે. આ સ્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વરના ન્યાયનો અંતિમ તબક્કો શરૂ થાય એ પહેલાં સંતોને પ્રથમ પુનરુત્થાન દ્વારા પૃથ્વી પરથી હટાવી લેવામાં આવશે. આ કોષ્ટક આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. જો પહેલા 4.5 વર્ષ પૃથ્વી પર સંતો અને અવિશ્વાસીઓ બંને છે, અને એ સમય છે મહાન વિપત્તિનો. પછી આવે છે મધ્યબિંદુ. અહીં પ્રથમ પુનરુત્થાન થાય છે અને સંતોને લઈ લેવામાં આવે છે, અને એ પછીના છેલ્લા 4.5 વર્ષ પૃથ્વી પર ફક્ત અવિશ્વાસીઓ બચે છે, અને એમના પર 7 વિપત્તિઓ આવે છે. એકદમ સ્પષ્ટ ક્રમ છે. પણ આ બધાનો આખરે હેતુ શું છે? આ બધું શા માટે થઈ રહ્યું છે? સ્ત્રોત મુજબ પ્રથમ પુનરુત્થાન ઈશ્વરની આજ્ઞાઓને સાચી ઠેરવે છે અને દરેક જીવની પોતાની પસંદગી કરવાની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે. એમ કહી શકાય કે આ ઈશ્વરના ન્યાય અને સત્યનું અંતિમ પ્રદર્શન છે. અને આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભું રાખે છે. આ અર્થઘટન પ્રમાણે આટલા જૂના પ્રાચીન પ્રતીકોને આજે સમજવાની જરૂર શું છે? એનું શું મહત્વ છે? જવાબ એ છે કે તે ઇતિહાસના અંતિમ તબક્કા માટે એક સ્પષ્ટ અને સુસંગત માળખું આપે છે. તે દલીલ કરે છે કે બનનારી દરેક ઘટના ઈશ્વરના વચનોને પૂરા કરવા અને વિશ્વાસીઓને સાચા ઠેરવા માટે જ છે. જે લોકો આ અર્થઘટનમાં માને છે તેમના માટે આ માત્ર ભવિષ્યવાણી નથી, પણ એક આશાસ્પદ દ્રષ્ટિ છે જે બતાવે છે કે અંતમાં બધું કેવી રીતે ઈશ્વરની યોજના મુજબ પૂર્ણ થશે.